હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? ફાઇન. ચલો આગળ વધીએ આપણે આપણું સ્મોલ વેકેશન. આમ તો તમે અત્યારે વેકેશનમાં જ છો, લીલા લેર જ છે, મોજમાં જ છો. તેમ છતાં પણ જે તમારે થોડાક દિવસ લેક્ચર નહોતા આવ્યા, રાઈટ, અને થોડાક દિવસ તમે લેક્ચરમાંથી પણ મુક્તિ મેળવી હતી, એના બાદની આપણે ચર્ચા કરીએ. તો તમને યાદ હશે તેમ છતાં પણ હું આપણે ફટાફટ 2 મિનિટમાં રિવાઇઝ કરીએ. ચલો, યાદ તો છે ને ચેપ્ટર નંબર 2, હું કોણ છું, કયો સબ્જેક્ટ ભણી રહ્યા છીએ. ઓકે, તો આપણે લાસ્ટ સેશનની અંદર ચર્ચા કરી રહ્યા હતા શેની? મોનેરાની. અને મોનેરાની અંદર પણ આપણે કેટલા ડિવિઝન કરી દીધા હતા? 2 ડિવિઝન્સ, આર્કીબેક્ટેરિયા એન્ડ યુ બેક્ટેરિયા. આઈ થિંક તમને રિમેમ્બર થતું હશે, આર્કીબેક્ટેરિયા અને યુ બેક્ટેરિયા. સો આર્કીબેક્ટેરિયા છોકરાઓ તમારું કમ્પ્લીટલી ઓવર થઈ ગયું છે, રાઈટ ને? જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી આર્કીબેક્ટેરિયા આપણે શું થઈ ગયું? કમ્પ્લીટ કરી દીધું. બિફોર ધેટ આર્કીબેક્ટેરિયા આપણે શું લર્ન કર્યું હતું? ધ શેપ ઓફ ધ બેક્ટેરિયા, જીવાણુના આકારો. ડન એવરીવન? એ તમને આવડશે, તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. ઘણી વખત કોઈ નાનો એમસીક્યુ કોઈ પેરમાં મેં તમને એક એક્ઝામ્પલ પણ આપ્યું હતું ત્યારે એવી રીતના પૂછાઈ શકે. પછી આપણે આર્કીબેક્ટેરિયાની ચર્ચા કરી રહ્યા હતા. તો આર્કીબેક્ટેરિયા ઇઝ વેરી સ્મોલ. એકચ્યુઅલી તમારે બહુ સ્મોલ આવે છે. પછી તમે ફ્યુચરમાં ફર્ધર સ્ટડી કરશો આફ્ટર ધ 12th. જો તમે કોઈ માઇક્રોબાયોલોજીસ્ટ ટાઈપનો ટોપિક ચૂઝ કર્યો માઇક્રોબાયોલોજી, તો તમારે વધારે ડિટેલમાં પણ આ ટોપિક આવશે. બટ એટલું યાદ રાખજો, સમ બેક્ટેરિયા હેવ અ કેપેસિટી ટુ સર્વાઈવ ઇન ધ એક્સ્ટ્રીમ કન્ડિશન, નોટ ઇન અ નોર્મલ કન્ડિશન. એટલે કે જે મધ્યમ કક્ષાની પરિસ્થિતિની અંદર રહેવા સક્ષમ નથી, બરાબર છે? એ ટાઈપના બેક્ટેરિયા જે વિપરીત પરિસ્થિતિની અંદર રહેવા માટે સક્ષમ છે, એવા બેક્ટેરિયાને આર્કીબેક્ટેરિયા કહેવામાં આવે છે. હેલોફિલિક, મિથેનોજન્સ, રાઈટ, થર્મોફિલિક બેક્ટેરિયા. સો આ બધા હતા તમારા આર્કીબેક્ટેરિયા. સો પ્લીઝ આગળનું બધું વ્યવસ્થિત રીતે કરજો. યાદ રાખો, વર્ગીકરણ, એરિસ્ટોટલ, લિનિયસ, RH વિટેકર, ત્રિક્ષેત્રીય વર્ગીકરણ, કમ્પેરિઝન કરો. પહેલાંનું વર્ગીકરણ કેવું હતું, રાઈટ નાઉ જે વર્ગીકરણ છે એ કેવું છે, અત્યારનું જે વર્ગીકરણ છે એ કોના બેસિસ ઉપર કરવામાં આવ્યું, રાઈટ? અને પછી તમે જઈ રહ્યા છો મોનેરા તરફ. અને મોનેરાનું એક સેશન આર્કીબેક્ટેરિયા આપણે કમ્પ્લીટ કરી ગયા. અને એના પછીનો જે સેશન છે એ કયો છે? યુ બેક્ટેરિયા. કયો આવે છે? યુ બેક્ટેરિયા. બરાબર? સો જો આર્કીબેક્ટેરિયા એન્ડ યુ બેક્ટેરિયા બોથ આર ધ પાર્ટ ઓર ડિવિઝન ઓફ ધ મોનેરા. એ કોનું ડિવિઝન છે છોકરાઓ? મોનેરાનું જ ડિવિઝન છે. પણ યુ બેક્ટેરિયા છે તો કે આ બેક્ટેરિયાને સત્ય બેક્ટેરિયા પણ કહેવામાં આવે છે. ફર્સ્ટ સેન્ટેન્સ ઇઝ વેરી ઇઝી, બરાબર? તમને આ એક જ સેન્ટેન્સની અંદર પણ છોકરાઓ એમસીક્યુ પૂછાઈ શકે કે કોઈ એક્ઝામ્પલ મૂકી દે નીચેનામાંથી અને એમ કે ફાઇન્ડ આઉટ ધ કે ને સાચા બેક્ટેરિયા, સત્ય બેક્ટેરિયા. નીચેનામાંથી સંગત અસંગત ટાઈપનો કોઈ પણ એમસીક્યુ આવી શકે. શું કામ એને સાચા બેક્ટેરિયા કીધા? કેમ કે આર્કીબેક્ટેરિયા હતા, એ પણ એક બેક્ટેરિયા હતા, પણ જે એક્સ્ટ્રીમ કન્ડિશનની અંદર રહેતા હતા, વિપરીત પરિસ્થિતિની અંદર રહેતા હતા, પણ આ નોર્મલ કન્ડિશનમાં પણ સર્વાઈવ થઈ શકે છે. અત્ર તત્ર સર્વત્ર બધી જગ્યાએ આ બેક્ટેરિયા જોવા મળે. એટલા માટે સત્ય બેક્ટેરિયા. એવરીવન, ફર્સ્ટ સેન્ટેન્સ ક્લિયર? નાઉ ધ સેકન્ડ વન ઇઝ ધેટ તે હજારોની સંખ્યામાં જોવા મળે છે. ઇટ ઇઝ વેરી ઇઝી સેન્ટેન્સ ને. તમને મેં મોનેરા કીધું હતું ત્યારે પણ મેં સમજાવ્યું હતું કે એ હજારોની સંખ્યામાં, ઇવન ધો કે તમે 1 સ્પૂન જેટલી માટી લ્યો, એની અંદર પણ બિલિયન્સ એન્ડ મિલિયન્સ શું હોય? બેક્ટેરિયા હોય. બિકોઝ ઓફ દેટ ઇઝ માઇક્રોસ્કોપિક, સૂક્ષ્મદર્શી છે એનું કહેવાય ને કદ, એટલા માટે. તો એની હજારોની સંખ્યામાં પણ હોઈ શકે, બરાબર? તેની સખત કોષ દિવાલ તેની શું છે? ખાસિયત છે. જો પ્લાન્ટ સેલ હોય એટલે કે વનસ્પતિ કોષ હોય કે તમે લોકો ભણી રહ્યા હોય આર્કીબેક્ટેરિયા હોય કે યુ બેક્ટેરિયા હોય, કોષ દિવાલની હાજરી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ.
ઉપરાંતમાં કોષ દિવાલનું બંધારણ અમુક છે એ કાઇટિનનું બનેલું છે, અમુક છે સેલ્યુલોઝનું બનેલું છે, અમુક હેમોસેલ્યુલોઝની બનેલી છે, બરાબર, અમુક છે પોલિસેકેરાઇડ્સની બનેલી છે. સો અહીંયા છે એની પાસે જે કોષ દિવાલ આવેલી છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. એટલા માટે બેક્ટેરિયા છે અમુક ટાઈપના ફંક્શન્સ, અમુક ટાઈપના રોલ પ્લે કરતા હોય. આ ઉપરાંત કશાની હાજરી કે ગેરહાજરી ના આધારે પણ તેને વર્ગીકૃત કરી શકાય છે. જો એ સિમ્પલ બે વસ્તુ, કા કશા હાજર હોય અને કા કશા હાજર હોય નહીં. વધારે આ સેન્ટેન્સમાં વધારે ડીપમાં નથી જતી કેમ કે તમે ઓલરેડી ચેપ્ટર નંબર 8 સ્ટડી કરી ગયા છો, બરાબર. અને એની અંદર તમે યાદ કરો, સૌથી પહેલાં ગ્લાયકોકેલિક્સનું સ્તર, એની અંદર કોષ દિવાલ અને એની અંદર કોષરસ સ્તર. બટ ગ્લાયકોકેલિક્સના સ્તરથી કોષરસ સ્તર તરફથી ઘણી વખત પક્ષમાં અને કસાઓ, પીલી એન્ડ ફિમ્બ્રી, બરાબર છે, સંયુગ્મન જેવા કાર્યમાં, લેસા જેવું કાર્યમાં, હલનચલન પ્રચલનના કાર્યમાં કે કોઈ યજમાન સાથે ચોટી રહેવામાં, એવા ઘણા બધા ફંક્શન સાથે રિલેટેડ કરતું હતું, બરાબર. તો તમે લોકો ભણી ગયા છો. પણ આવી કસાની હાજરી હોય પણ અમુક બેક્ટેરિયામાં અને અમુક બેક્ટેરિયામાં તેની શું હોય, ગેરહાજરી. એના આધારે પણ તમે એને શું કરી શકો છો, વર્ગીકૃત કરી શકો છો. પણ અહીંયા તેની પોષણ પદ્ધતિના આધારે આ બેક્ટેરિયાની પોષણ પદ્ધતિના આધારે તેને બે સમૂહમાં વહેંચવામાં આવે છે. તેમાં એની જે કહેવાય ને પોષણ પદ્ધતિ સ્વયંપોષી છે, વિષમપોષી છે, કયા પ્રકારના પોષણ સાથે રિલેટેડ કરે છે, તો કે બેક્ટેરિયાની પોષણ પદ્ધતિના આધારે તેને બે સમૂહમાં વહેંચવામાં આવે છે. કેટલા સમૂહમાં વહેંચે છે છોકરાઓ? બે સમૂહમાં. આપણે બાયોલોજી ભણતા હોય તો મારી ફેવરેટ મેથડ હું તમને કહું ચાર્ટ મેથડ છે, તો આપણે ચાર્ટના અકોર્ડિંગલી જ ચર્ચા કરશું. કઈ બે પોષણ પદ્ધતિઓ છે? તો એક છે સ્વયંપોષી અને બીજું છે પરપોષી કે વિષમપોષી. સો ફર્સ્ટ વન સ્વયંપોષી બેક્ટેરિયા અથવા તમે એને યુ બેક્ટેરિયા બી કહી શકો. પેલું કીધું કેવું, સ્વયંપોષી યુ બેક્ટેરિયા. અને બીજું છે પ્રકાશ સંશ્લેષી, બીજું છે વિષમપોષી કે પરપોષી બેક્ટેરિયા, યુ બેક્ટેરિયા. ઓકે એવરીવન, ચલો હવે શું કહે છે, હવે આપણે આ સેશન તરફ જઈએ છીએ. આપણે આ બંનેને સાથે ભણવાના છે. બટ ફર્સ્ટ વન આપણે કયું સેશન તરફ આગળ વધી રહ્યા છે? સ્વયંપોષી. અહીંયાથી અહીંયા સુધી ક્લિયર એવરીવન? ઇઝ વેરી ઇઝી. સત્ય બેક્ટેરિયા છે, વર્ડને પિકઅપ કરજો, સેન્ટેન્સ તમારી જાતે બનાવજો. સત્ય બેક્ટેરિયા કહેવાય, હજારોની સંખ્યામાં આવેલા હોય, સખત કોષ દિવાલની હાજરી, કા કસા હાજર હોય કા કસા ગેરહાજર હોય. આ ઉપરાંત એની પોષણ પદ્ધતિના આધારે આપણે યુ બેક્ટેરિયાને 2 ગ્રુપની અંદર ડિવાઈડ કર્યા, સ્વયંપોષી અને વિષમપોષી કે પરપોષી. તમને એનું ફંક્શન ખબર છે. જે પોતાનું ફૂડ પોતાની જાતે પ્રિપેર કરતા હોય સ્વયંપોષી છે, ઓટોટ્રોપિક છે. વિષમપોષી કે પરપોષી જે પોતાનું ફૂડ પોતાની જાતે પ્રિપેર કરતા નથી, તો એ વિષમપોષી કે પરપોષી હોઈ શકે છે. સો આગળ ચર્ચા આપણે કોની કરી રહ્યા છીએ? સ્વયંપોષી એટલે કે જે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે તેની ચર્ચા કરી રહ્યા છીએ. આગળ વધી હવે, ચલો. તો કે સ્વયંપોષી બેક્ટેરિયા પણ બે પ્રકારના હોય છે.
સ્વયંપોષી બેક્ટેરિયા કેટલા પ્રકારના હોય છે? 2 પ્રકારના. ઓકે, and that the first one is that પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષી અને રસાયણ સંશ્લેષી સ્વયંપોષી. રિપીટ કરું છું છોકરાઓ, પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષી અને રસાયણ સંશ્લેષી સ્વયંપોષી. બંનેનું એક વસ્તુ સેમ છે, બંને પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે, પણ બંને અલગ અલગ પ્રકારની મેથડથી બનાવે છે. સો હવે પહેલાં કોની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ આપણે? પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષીની. બરાબર છે? ચલો, આ વસ્તુ ક્લિયર થઈ ગઈ એટલે હું અહીંયાથી ટાઇટલ આપીને મોટું છે થોડું, એટલે આપણે ડિટેલમાં સ્ટડી કરીએ. બરાબર? સો આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષી બેક્ટેરિયાની. ઓકે, ચલો. એવી રીતના તમારે પણ દરેકના ટાઇટલ્સ આપવાના છે. પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષી બેક્ટેરિયા. પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષી બેક્ટેરિયા. આગળ ચર્ચા કરીએ. આ પ્રકારના બેક્ટેરિયા કેવા હોય છે? એક કોષી. કોમન સેન્સની વસ્તુ છે, તમને આવડતું જ હોવું જોઈએ, કેમ કે આપણે ચર્ચા કરી રહ્યા છીએ મોનેરાની, અને મોનેરાની અંદર આપણે કોનો સમાવેશ કર્યો છે? આદિકોષ કેન્દ્રી. અને બધા જ આદિકોષ કેન્દ્રી કેવા હોય છે? એક કોષી. બધા જ આદિકોષ કેન્દ્રી કેવા હોય છે? એક કોષી. ચલો આગળ વધીએ. આ તો તમને સમજાઈ ગયું, વધારે ચર્ચા નથી કરતી. બીજી વસ્તુ, આ બેક્ટેરિયા એકાકી કે વસાહતી કે તંતુમય સ્વરૂપે હોય છે, જે ખારા પાણીમાં કે મીઠા પાણીમાં અથવા સ્થળજ પણ હોઈ શકે છે. જેટલા સેન્ટેન્સ છે સાથે લખું છું, બરાબર? સાથે સમજાવું છું. આ ઉપરાંત તેમાં વનસ્પતિ કોષમાં આવેલું તેવા રંજક દ્રવ્યો ક્લોરોફિલ એ આવેલા હોય છે, જેની મદદથી તે શું કરશે? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરશે.
ચલો આટલા સેન્ટેન્સીસને સમજીએ. જો ચર્ચા શેની કરી રહ્યા છે? પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષી બેક્ટેરિયાની, બરાબર. એની અંદર શેની વાત કરે છે? તો કે આ બધા બેક્ટેરિયા એકકોષી છે. આ ઉપરાંત એકાકી મોટે ભાગે ન હોય, બરાબર. કોઈ દિવસ બેક્ટેરિયા એકાકી હોય જ નહીં. કાઢી નાખ્યા સેન્ટેન્સ. કોઈ એમસીક્યુમાં તમે લખો એ વસ્તુ ગલત છે, બરાબર. કેવા હશે? વસાહતી કે તંતુમય? ગ્રુપમાં હશે, બરાબર. કા પછી સ્ટ્રેન ટાઈપના હશે. તંતુમય પણ જોવા મળે. પાણીમાં એટલે કે તો પાણીમાં રહેતા હોય અને સ્થળજ પણ હોય, જલજ પણ હોય અને સ્થળજ પણ હોય. પણ જલજ તમને ખબર છે કે કાંઈ ખારા પાણીમાં રહેતા હશે, કાંઈ મીઠા પાણીમાં રહેતા હશે. તો આવા બેક્ટેરિયા છે એ ખારા પાણીમાં પણ રહેતા હોય છે, મીઠા પાણીમાં પણ રહેતા હોય છે. અમુક પ્રકારના બેક્ટેરિયા છે એ જલજ એટલે કે જલજ તો બે પ્રકારના થઈ ગયા, પણ સ્થળજ પણ હોય છે. ક્લિયર? બહુ ઇઝી છે ને? સેન્ટેન્સીસ જે બી હોય એ પિક કરતા રહેજો. આ ઉપરાંત વનસ્પતિ કોષમાં તમને બધાને સારી રીતે ખબર છે વનસ્પતિ છે એ શેમાં આવે છે? સ્વયંપોષીમાં. વનસ્પતિ કોષ છે એની પાસે એવી કેપેસિટી છે જે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવી શકે છે, રાઈટ. સો અહીંયા પણ એવું જ છે, બરાબર, કે વનસ્પતિ કોષમાં એવું શું આવેલું હતું? તો તમે ચેપ્ટર નંબર 8ની અંદર રંજક દ્રવ્યો ભણી ગયા છો, પ્લાસ્ટિડ્સ બધા ભણી ગયા છો. 3 પ્રકારમાં વહેંચાતા: હરિતકણ, રંગકણ અને રંગહીન કણ. એની અંદર જે હરિતકણની વાત કરી હતી, ક્લોરોફિલ A, B, ઝેન્થ્રોફિલ, કેરોટીન, જે ફ્યુચરમાં તમે 13મા ચેપ્ટરમાં પ્રકાશ સંશ્લેષણમાં પણ ચર્ચા કરશો, બરાબર. તો કે વનસ્પતિ કોષમાં આવેલ હોય તેવા જ રંજક દ્રવ્યો, એટલે મેં અહીંયા મેન્શન કર્યું છે ક્લોરોફિલ A, બરાબર, આવેલા હોય છે. જેની મદદથી કઈ પ્રક્રિયા કરે છે? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે અને પોતાનું ફૂડ પોતાની જાતે પ્રિપેર કરે છે. એકદમ ક્લિયર થતું જાય છે. આપણે પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયાની ચર્ચા કરી રહ્યા છીએ. આ ઉપરાંત જોઈએ પ્રદૂષિત પાણીમાં વધુ જથ્થામાં જોવા મળે છે. જે પાણી વધારેમાં વધારે પ્રદૂષિત હોય, જે પાણી વધારેમાં વધારે પ્રદૂષિત હોય એવા પાણીમાં તમને આવી જે સાયનોબેક્ટેરિયા છે એની અંદર આપણે વાત કરીશું. પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયાની અંદર કોનો સમાવેશ થાય? સાયનોબેક્ટેરિયાનો, રાઈટ. સો આવા જે સાયનોબેક્ટેરિયા છે એ વધારે જથ્થામાં તમને કઈ જગ્યાએ જોવા મળશે? તો કે કેવી જગ્યાએ? પ્રદૂષિત પાણીમાં. કઈ જગ્યાએ જોવા મળે છે? પ્રદૂષિત પાણીમાં. ક્લિયર છોકરાઓ? ચલો વધારે આગળ વધીએ. તેની ફરતે જિલેટિન નામના દ્રવ્યનું સ્થૂલન જોવા મળે છે. આ એક વસ્તુ તમને પણ પૂછાઈ શકે, બીકોઝ ઓફ દેટ આ કોઈ રસાયણ સંશ્લેષીમાં નહીં હોય તો જિલેટિન સ્પેશિયલી કોની ખાસિયત છે? તો કે પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષી બેક્ટેરિયાની. જિલેટિન શું છે આ તે એની ચર્ચા કરવાની જરૂર નથી, ખાલી એટલું યાદ રાખી લ્યો, બરાબર, કે જિલેટિન અમુક દ્રવ્ય છે એ દ્રવ્યનું સ્થૂલન તમને આગળ તમે પાછું જ્યારે થાઇરોઇડ ગ્રંથિ એ બધી ગ્રંથિઓ ભણશો ત્યારે આવશે, બરાબર. પણ અત્યારે ખાલી યાદ રાખો એટલું કે જિલેટિન નામના દ્રવ્યનું શું કરે છે? લીલ ભણશો ત્યારે પાછું જિલેટિન આવશે, સો ડોન્ટ વરી. તો જિલેટિન નામના દ્રવ્યનું શું જોવા મળે છે? એની ઉપર સ્થૂલન જોવા મળે છે. વધારે આગળ ચર્ચા કરીએ તો શું કહે છે? આવા બેક્ટેરિયા વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે શું હોય છે? સક્ષમ હોય છે. તે માટે તેની પાસે વિશિષ્ટ પ્રકારના કોષો આવેલા હોય. તે માટે તેની પાસે શું આવેલા છે? વિશિષ્ટ પ્રકારના કોષ હોય છે જેને અભિકોષ કહેવામાં આવે. એને શું કહેવામાં આવે છોકરાઓ? અભિકોષ.
વસાહતી હોય કે તંતુમય હોય, સ્થળજ હોય કે જલજ હોય તો ખારા પાણીમાં પણ રહે ને મીઠા પાણીમાં પણ રહે છે. એની પાસે વનસ્પતિ કોષ જેમ વિશિષ્ટ પ્રકારના રંજક દ્રવ્યો પ્લાસ્ટિડ્સ આવેલા હોય છે, જે ક્લોરોફિલ એ ટાઈપના જે પ્રકાશ સંશ્લેષણ કરવા માટે એને મદદ કરે છે ને પોતાનો ખોરાક પોતાની જાતે કરવા માટે બનાવવા માટે પણ મદદ કરે છે. પ્રદૂષિત પાણી હશે તો ત્યાં વધુ પ્રમાણમાં જોવા મળશે. આ ઉપરાંત તેમાં જેલેટિન નામના દ્રવ્યોનું સ્થૂલન જોવા મળે છે. એની ઉપર આવરણ જોવા મળે. સ્થૂલન એટલે જમાવટ. સ્થૂલન એટલે શું થાય? જમાવટ જોવા મળે છે. બેક્ટેરિયામાં વાતાવરણમાંથી મુક્ત નાઇટ્રોજન સમજાય છે. વાતાવરણમાંથી શું કરી શકવાની ક્ષમતા છે એની પાસે? મુક્ત નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે જવાબદાર છે. એટલે કે એ સક્ષમ છે. દે હેવ અ કેપેસિટી ટુ એબ્ઝોર્બ ધ ફ્રી નાઇટ્રોજન ફ્રોમ ધ એન્વાયરમેન્ટ. બરાબર છે. બટ તેની પાસે વિશિષ્ટ પ્રકારના કોષો છે અને કોષનું નામ શું છે? અભિકોષ. તમે લોકો ટેક્સ્ટબુક સરખી રીતના જોશો તો તમને આ ટાઈપની રચના જોવા મળશે. પ્રોપરલી ડ્રો કરેલી છે આ રીતની આખી. બરાબર. એમાં અમુક જગ્યાએ તમને આવી રીતના આપેલા હશે તો એના ક્યાં છે? અભિકોષ. અને અહીંયા ઉપર એક સ્થૂલન હશે બીજું, એ પણ મ્યુસિલેઝનું. મ્યુસિલેઝ એક પ્રકારનો ચીકણો પ્રવાહી છે જે તમે શ્લેષ્મા પણ કહી શકો છો. બરાબર. એ ટાઈપનું. સો આ થઈ ગયું તમારું. ઓકે, આનો છે ને એક્ઝામ્પલ બહુ ઇમ્પોર્ટન્ટ છે. દાખલા તરીકે સાયનોબેક્ટેરિયા. દાખલા તરીકે કોણ આવે? સાયનોબેક્ટેરિયા. અને સાયનોબેક્ટેરિયામાં પણ જો સાયનોબેક્ટેરિયા તો એક સમૂહ ટાઈપનું છે. એની અંદર પણ ઘણા બેક્ટેરિયાનો સમાવેશ થાય છે. ખાસ કરીને એની અંદર આપણે સાયનોબેક્ટેરિયા ગુલતાની, નીલરિત લીલ. બરાબર. સો ઇન ધીસ ટાઈપ નોન સ્ટોક અને એના વિના. નો સ્ટોક અને એના વિના. ક્લિયર એવરીવન કે નથી સમજાતું? ક્લિયર થઈ ગયું? આ બંને એક્ઝામ્પલ યાદ રાખજો. દેટ ઇઝ હોલ પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષી બેક્ટેરિયા. ચલો, તો આટલું ક્લિયર થઈ ગયું હોય તો હવે આપણો જે નેક્સ્ટ ટોપિક છે પ્રકાશ સંશ્લેષી કમ્પ્લીટ થઈ ગયું હોય તો સ્વયંપોષી ટાઈપના બીજા ક્યાં હતા? રસાયણ સંશ્લેષી સ્વયંપોષી. ક્યાં હતા? રસાયણ સંશ્લેષી સ્વયંપોષી. તેની તરફ આગળ વધીએ આપણે હવે. કેવી રીતના ઓલામાં આપણે પ્રકાશ સંશ્લેષણથી ચાલુ કર્યું હતું એટલે રંજક દ્રવ્યોની બધા રોલ પ્લે કરતા હશે. આની ચર્ચા પણ મેં તમને થોડીક જ્યારે શરૂઆત કરી હતી આપણે મોનેરાની ત્યારે મેં તમને કહી જ દીધું હતું. તેમ છતાં પણ બરાબર કે રસાયણ સંશ્લેષી સ્વયંપોષી બેક્ટેરિયા છે તો એની વધારે ડિટેલમાં ચર્ચા કરીએ તો આ બેક્ટેરિયા એમોનિયા, નાઇટ્રેટ, નાઇટ્રાઇટ નું શું કરે છે? ઓક્સિડેશન કરે છે. શું કરે છે એનું સમજો. એમોનિયા, નાઇટ્રેટ, નાઇટ્રાઇટ. ઓકે, NH3NO2 માઇનસ NO3 માઇનસ. તમે તમારી રીતે ચેક કરજો કે નાઇટ્રેટમાં કે NO2 આવે કે NO3 આવે. બધી વસ્તુ તૈયાર માથે મળશે નહીં. બરાબર. થોડું ઘણું આપણે આપણી રીતના પણ સેલ્ફ સ્ટડી કરવાનો. અત્યારે તમારી પાસે લોટ્સ ઓફ ટાઈમ છે. તો આ બેક્ટેરિયા છે એમોનિયા, નાઇટ્રેટ, નાઇટ્રાઇટ નું શું કરે છે? ઓક્સિડેશન. કેમેસ્ટ્રીમાં તમે સારી રીતે ખબર છે વોટ ઇઝ ધીસ ઓક્સિડેશન પ્રોસેસ. કા ઓક્સિજનનો ઉમેરો થાય ને કા હાઇડ્રોજન શું થાય? દૂર થાય. અને આવું ઓક્સિડેશન થવાથી તેમાંથી ઉર્જા
મુક્ત થાય છે, જેનો ઉપયોગ તે એટીપીના સંશ્લેષણમાં કરે છે, જેનો ઉપયોગ તે શેમાં કરે છે? એટીપીના સંશ્લેષણમાં કરે છે, એટલે કે એટીપીના નિર્માણ કરવા માટે, બરાબર? એટીપી યુ નો વેરી વેલ, તમે લોકો જેમ જેમ આગળ વધશો તેમ તેમ અમુક વસ્તુની ખબર પડતી જશે. ઘણા લોકોના મગજમાં કે ગ્લુકોઝ એટલે જ ઉર્જા. બિલકુલ નહીં, ગ્લુકોઝ ઉર્જા નથી, પણ ગ્લુકોઝ છે એની પાસે એવી કે ઉર્જાનું કે સોર્સિસ છે. ગ્લુકોઝનું તો શું થશે? વિઘટન. તમે લોકો તમારા 10th સ્ટાન્ડર્ડની અંદર જારક શ્વસન અજારક શ્વસન સ્ટડી કરી ગયા છો, તો જ્યારે જારક શ્વસન થતું હતું, ગ્લાયકોલિસિસ એન્ડ ક્રેબ્સ ચક્ર આખું તમે જ્યારે ભણશો, બરાબર, ત્યારે તમને ખબર જ છે કે એની અંદરથી શું રિલીઝ થશે? 38 એટીપી. સો આપણી જે ઉર્જા હું અત્યારે બોલી રહી છું, જ્યારે તમે આ વિડીયો સાંભળશો, સો જેમ જેમ આપણા બોડીના દરેક કોષો કાર્ય કરશે એમ એની ઉર્જા વપરાશે અને એની અંદર ઉર્જા બનશે પણ ખરા, બરાબર છે? પણ એ કયા સ્વરૂપમાં ઉર્જા હશે? એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. આમ તો તમારે હોમવર્કમાં ગોતવાનું જ છે, પણ એક વખત બોલી પણ છું. એટીપીનું ફૂલ ફોર્મ શું થાય? બરાબર, એટીપીના નિર્માણમાં કરે છે. એટીપી અલ્ટિમેટલી એનું શું થઈ ગયું? પોષણ, બરાબર? તો એને ઓક્સિડેશનની પ્રોસેસ પોતાની જાતે કરી અને એમાંથી જે ઉર્જા મુક્ત થઈ એમાંથી એને કોનું નિર્માણ કર્યું? એટીપીનું. સો આનાથી ફાયદો શું થશે? તો જેના લીધે લો ફોસ્ફરસ, સલ્ફર જેવા ઘટકોનું પુનઃચક્રીયકરણ થાય છે. તમને થોડું એવું થાય કે કેવી રીતના, હાઉ ઇટ્સ પોસિબલ મેમ, બરાબર? સો ચલો એક ઉદાહરણ આપી દઉં તમને. આપણે એમોનિયા છે, નાઇટ્રેટ છે કે નાઇટ્રાઇટ હોય કે નાઇટ્રોજન, એની અંદર ઓક્સિજન્સ આવતા હોય, નાઇટ્રોજન આવતા હોય, આ ઘણા બધા ઘટકો સમાવેશ થતો હોય. તો આવા ઘટકોનું શું થતું હશે? પુનઃચક્રીયકરણ. પુનઃચક્રીયકરણ એટલે શું? તમે લોકો બધા તમારા બધા ચક્ર ભણવાના છે, બધા. ફોસ્ફરસ સાયકલ આવશે, બરાબર? સલ્ફર અને લો નહીં આવે તમારે, પણ તમારે શું આવશે? નાઇટ્રોજન ચક્ર, કાર્બન ચક્ર, ફોસ્ફરસ ચક્ર, 11, 12 બે થઈ બધા ચક્ર તમારે આવી જશે. તો તમને ખબર પડશે કે જમીનમાં જાય, જમીનમાંથી વનસ્પતિ પાસે જાય, વનસ્પતિને પ્રાણીઓ ખાય, પ્રાણીઓની ડેથ થઈ જાય, બેક્ટેરિયા હોય એ વિઘટકો હોય, એ વિઘટકો એને શું કરી નાખે? ડિકમ્પોઝ કરી નાખે, વિઘટન કરી નાખે, પાછા જમીનમાં જાય, જમીનને ફળદ્રુપ બનાવે ને પાછી વનસ્પતિ ઉગે. તો એ શું થઈ ગયું? સાયક્લિક પ્રોસેસ. એ કઈ પ્રોસેસ થઈ ગઈ છોકરાઓ? સાયક્લિક પ્રોસેસ. સો સેમ થિંગ ઇઝ દેટ યો કે કોના કેવા ઘટકોનું પુનઃચક્રીયકરણ કરાવે છે? લો ફોસ્ફરસ અને સલ્ફર જેવા ઘટકોનું શું કરી રહ્યા છે? એ પુનઃચક્રીયકરણ કરી રહ્યા છે, રિસાયકલિંગ કરી રહ્યા છે. શું કરી રહ્યા છે? રિસાયકલિંગ કરી રહ્યા છે. સો અહીંયા કોઈ વધારે ડિટેલમાં આવતું નથી, બસ આટલું જ આવે છે કે રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા શું છે, બસ ધેટ્સ ઓલ, બરાબર છે? વધારે ડિટેલમાં આમાં કંઈ આવતું નથી. તો તમારું અહીંયા બે કમ્પ્લીટ થઈ ગયું. પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષી કમ્પ્લીટ થઈ ગયા અને રસાયણ સંશ્લેષી પણ કમ્પ્લીટ થઈ ગયા. હવે તમને ખબર છે બીજો ટોપિક કયો હતો? વિષમપોષી કે પરપોષી બેક્ટેરિયા. ક્યાં હતા? વિષમપોષી કે પરપોષી. એની તરફ આગળ વધીએ આપણે. જો નામ સાંભળીને જ તમને ખબર છે that kind of bacteria don't have a capacity to making that own food, right? So આપણે પહેલા શરૂઆત જ એનાથી કરીએ. આ પ્રકારના બેક્ટેરિયા પોતાનો ખોરાક પોતાની જાતે બનાવી શકતા નથી.
વિઘટકો છે. વિઘટકો ખબર નહીં તમને આવડતું હશે કે નહીં આવડતું, સમજાવી દઉં. કોઈ પણ સજીવની ડેથ થશે, બરાબર, આપણે હ્યુમન બીંગ્સ હોય તેવું હોય કે ચલો એને દાટવામાં આવે કે બાળવામાં આવે, અલગ અલગ બધાની જે અલગ અલગ સિસ્ટમ હોય એ રીતના, બરાબર, અકોર્ડિંગ ટુ તેની જે જાતિ કે ધર્મમાં માનતા હોય એ રીતના. વિઘટકોની ચર્ચા કરીએ તો વિઘટકો કોને કહેવાય? જે ડિકમ્પોઝ કરતા હોય, વિઘટન કરતા હોય, બરાબર છે. ઘણા બધા કાર્બનિકમાંથી અકાર્બનિકનું, કાર્બનિકમાંથી અકાર્બનિકનું એટલે કેવી રીતના છે? હવે તમે બાયોમોલિક્યુલ્સ ભણશો ને ત્યારે તમને ખબર પડશે. પ્રોટીન શેના બનેલા હોય? એમિનો એસિડ્સના. એમિનો એસિડ્સનું સ્ટ્રક્ચર જો હું અહીંયા ડ્રો કરું છું. આ એક એમિનો એસિડ્સ છે. સો મલ્ટિપલ એમિનો એસિડ્સ કમ્બાઇન એન્ડ મેકિંગ પ્રોટીન. સો અહીંયા એમિનો એસિડની ચેઇન છે એ શું બનાવે છે? પ્રોટીન. તો તમે જ મને કહો તો અહીંયા કઈ કઈ વસ્તુ છે? અત્યારે આ કેવું છે? કાર્બનિક. પણ એમાં ખાલી નાઇટ્રોજન હોય, ખાલી હાઇડ્રોજન હોત તો, ખાલી ઓક્સિજન હોત તો શું થાય? તો એ કાર્બનિક ન રહેતા અકાર્બનિકમાં કન્વર્ટ થઈ જાય. તો આપણે આખું બોડી છે શાનું બનેલું છે? તો તમે બધાને શીખડાવ્યું છે મેડમ એવી રીતના કે આપણું આખું બોડી, હ્યુમન બોડી નહીં કે કોઈ પણ સજીવનું બોડી છે કોષોનું બનેલું હોય. પણ અંદર ખાને કોઈ પ્રશ્ન થયો કે કોષો શેના બનેલા હોય? તો કોષો હંમેશા મહાણુઓના બનેલા હોય, મેક્રોમોલિક્યુલ્સના. પ્રોટીન, લિપિડ, કાર્બોદિત, ન્યુક્લિક એસિડ, વિટામિન્સ, અંતઃસ્ત્રાવો, જેની અંદર બે આવી ગયા, હા, મેક્રો એન્ડ માઇક્રો બોથ, બરાબર. હું શું કહેવા માંગુ છું? હવે પાછા જઈએ કે પ્રોટીન શાનું બનેલું છે? તો કે કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન, સલ્ફર. હંમેશા યાદ રાખો, આપણું શરીર હંમેશા કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, સલ્ફર જે અકાર્બનિક ઘટકો બધા એનું જ બનેલું છે. દર સ્ટેપે શું કરવું પડે? વિઘટન કરવું પડે. તો આ વિઘટન કરે કોણ? આપણે આપણી સાવ કાઠિયાવાડી ભાષામાં સમજો કે સડી ગયું. તમે કોઈ પણ સજીવનો ટુકડો જ્યાં જમીનમાં દાટશો ને એઝ ઇટ ઇઝ કોઈ દિવસ બહાર નહીં નીકળે. એનું શું થઈ ગયું? વિઘટન. તો એ વિઘટન કરે કોણ? વિઘટકો. અને વિઘટકો એટલે કોણ? વિષમપોષી બેક્ટેરિયા. એ વિઘટન કરી તો પોતાનો ખોરાક મેળવે, બરાબર. વિઘટન કરીને જ તે શું કરે છે? પોતાનો ખોરાક પ્રાપ્ત કરે છે. તો તમને પૂછાશે કદાચ કે મોટાભાગનો સમૂહ કયા સ્વરૂપમાં હોય? તો વિઘટકો સ્વરૂપમાં. બે પ્રકાર. એક તો છે ને તમારા માઇન્ડની અંદર બેક્ટેરિયા વર્ડ આવીને એટલે એક તો એવું લખી દે કે બધા છે ને એક વસ્તુ તમને કે બેક્ટેરિયા એટલે હું તો કે નુકસાન જ કરતા હોય. દેટ ઇઝ ટોટલી રોંગ. બધા જ બેક્ટેરિયા આપણને હાર્મફુલ હોય, બધા જ બેક્ટેરિયા આપણને નુકસાન પહોંચાડતા હોય એવું બિલકુલ જરૂરી નથી. જ્યારે તમે તમારા 12th સ્ટાન્ડર્ડની અંદર આવશો ત્યારે તમે સમજશો કે બે આવશે. એક તમારું 8મું ચેપ્ટર હશે જે રિલેટેડ વિથ ધ ડિઝીઝ, ડિસઓર્ડર્સ, રાઈટ. તો એની અંદર અમુક બેક્ટેરિયા છે જે માણસોને શું કરે છે? માનવને રોગ કરે છે, એવા રોગકારકો હશે. પણ અમુક બેક્ટેરિયા જે તમારું 10મું ચેપ્ટર હશે, નોટ ઇન ધીસ યર, બરાબર, આઈ એમ ટોકિંગ અબાઉટ ધ 12th સ્ટાન્ડર્ડ. સો એની અંદર જે બેક્ટેરિયા આવશે એટલે કે 10મા ચેપ્ટરની અંદર એની અંદર બધા ગુડ આવશે, બરાબર, જે આપણને ઉપયોગી હોય એવા બેક્ટેરિયા. સો કયા બેક્ટેરિયા છે? વિષમપોષી ઉપયોગી બેક્ટેરિયા. વિષમપોષી ઉપયોગી બેક્ટેરિયા જેની અંદર આપણે કોની વાત કરશું? જેમ કે કયા પ્રકારે ઉપયોગી હોઈ શકે? તો તમને બધાને ખબર જ છે, દૂધમાંથી દહીં બનાવવું, એની અંદર લેક્ટોબેસિલસ બેક્ટેરિયા શોર્ટ ફોર્મમાં કહેવાય લેક્ટોબેસિલસ બેક્ટેરિયા, જે હેવક દૂધમાંથી શું બનાવે છે? દહીં બનાવતા. આપણા માટે તો યુઝફુલ થયું, બરાબર. આ ઉપરાંત પ્રતિજૈવિક દ્રવ્યોનું નિર્માણ કરે. પ્રતિજૈવિક દ્રવ્યો મીન્સ કે એન્ટીબાયોટિક. એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, યાદ રાખજો છોકરાઓ, એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, નેમ ઓફ ધ પર્સન, નેમ ઓફ ધ સાયન્ટિસ્ટ જેણે ફર્સ્ટ ટાઈમ એન્ટીબાયોટિક ફાઇન્ડ આઉટ કરી હતી 19મી સદીની અંદર. જે 19મી સદીની સૌથી મોટામાં મોટી કહેવાય ને, 19-20મી સદીની સૌથી મોટામાં મોટી શોધ છે એ, બરાબર, યાદ રાખજો.
એન્ટીબાયોટિક એલેક્ઝાન્ડર ફ્લેમિંગ અકસ્મિત ઘટના હતી, જે પણ આપણે આવતા વર્ષે ચર્ચા કરીશું 12th સ્ટાન્ડર્ડની અંદર. પણ એક તો પહેલાં તમને એ તો ખબર છે ને એન્ટીબાયોટિક કોને કહેવાય? 8મા ચેપ્ટરની અંદર તમને ખબર પડી જ ગઈ હશે કે એન્ટીબાયોટિક કોને કહેવાય. તમે જ્યારે આદિકોષ કેન્દ્રી ભણતા હતા ત્યારે તમારે પ્રતિજૈવિક દ્રવ્ય વર્ડ આવ્યો હશે, બરાબર. પણ તેમ છતાં પણ સિમ્પલ ભાષામાં કહું કે તમને અત્યારે ડૉક્ટર પાસે જાશો તો તમને ડૉક્ટર કે મને માથું દુખે, ગળામાં ઇન્ફેક્શન છે, કાનમાં દુખે ને આ થાય ને બધી વસ્તુ માટે પહેલાંના ડૉક્ટર પહેલાં સિમ્પલ મેડિસિન્સ આપતા. હવે સાથે તમે એમ કીધું ને મને આવું થાય છે તો સાથે એન્ટીબાયોટિક આપે. એન્ટીબાયોટિકનો મતલબ જ અગેન્સ્ટ, એન્ટી મીન્સ ટુ અગેન્સ્ટ, ટુ બાયોટિક મીન્સ કે જે સજીવ છે એની અગેન્સ્ટ, પણ જે આપણને નુકસાનકારક છે એવા સજીવો. એટલે એની અંદર ચર્ચા કરીએ આપણે કે જીવાણુની, બેક્ટેરિયાની જે બેક્ટેરિયા, ફૂગ, વાયરસ, પ્રજીવો એનાથી જે કહેવાય ને અગેન્સ્ટ હોય એવી દવા એન્ટીબાયોટિક ઘણા બધા આવે. એઝિથ્રોમાઇસિન, પેનિસિલિન, બરાબર, લિઓફ્લોક્સાસિન, એવી તો કેટલી બધી આવે. નિયોમાઇસિન, એમિકાસિન, એવી જે સિલિન એવો વર્ડ આવે એ બધી શું હશે? હંમેશા યાદ રાખજો એન્ટીબાયોટિક દેટ ઇઝ ધ પ્રતિજૈવિક દ્રવ્યોનું નિર્માણ બેક્ટેરિયા કરે. હા, કેવી વસ્તુ કહેવાય? બેક્ટેરિયામાંથી જે દવા બને છે એ જ બેક્ટેરિયાને મારે છે, એના જેવી વાત થઈ. ઓકે. ત્રીજી વસ્તુ છે સિમ્બી કુળની વનસ્પતિ માટે સિમ્બી કુળની વનસ્પતિમાં નાઇટ્રોજનનું સ્થાપન કરાવે. ધેટ ઇઝ અ સિમ્બાયોટિક રિલેશનશિપ કહેવાય એને. સહજીવન, પરસ્પર બંનેને ફાયદો થાય. રાઇઝોબિયમ નામના જે બેક્ટેરિયા છે, બરાબર, એ શું કરે છે? વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન કેમાં કરાવે? સિમ્બી કુળની વનસ્પતિમાં. અને આ વનસ્પતિ છે બેક્ટેરિયાને રહેવા માટે શું આપે છે? જગ્યા. સો અહીંયા નાઇટ્રોજન, મગફળી હોય ને એ સિમ્બી કુળની વનસ્પતિનું, આઈ મીન મોટે ભાગે કઠોળ વગરની વનસ્પતિ લેગ્યુમિનસ પ્લાન્ટ કહેવાય. મૂળગંડિકા, તમે મગફળીના છોડને ઉપાડજો, એની જે છોડ હોય ને મૂળની અંદર નાની નાની ગાંઠો હોય એને કહેવાય નોડ્યુલ્સ, એટલે કે મૂળગંડિકા. એનું તમે છેદ લઈ અને માઇક્રોસ્કોપિક ચોક્કસ પ્રકારના અભિરંજકથી અભિરંજિત કરશો તો ચોક્કસ પ્રકારના બેક્ટેરિયા ડેફિનેટલી દેખાશે. દેટ બેક્ટેરિયા ઇઝ ધ રાઇઝોબિયમ બેક્ટેરિયા. That bacteria have a capacity to taking the nitrogen from the environment અને કોને આપશે? વનસ્પતિમાં. અને વનસ્પતિ બદલામાં એને શું આપશે? રહેવા માટેની જગ્યા. આમ પરસ્પર ફાયદો થાય છે એને સહજીવન કહેવાય, જેને ઇંગ્લિશની અંદર કહેવામાં આવે છે સિમ્બાયોટિક રિલેશનશિપ. શું કહેવામાં આવે છે છોકરાઓ? એને સિમ્બાયોટિક રિલેશનશિપ. નાઉ ક્લિયર, દેટ ઇઝ ધ યુઝફુલ બેક્ટેરિયા, બરાબર, કે જે વિષમપોષી છે તેમ છતાં પણ આપણને કેવા થાય છે? ઉપયોગી. આ તો મેં તમને માઇનર વસ્તુ કીધી. હો, આ ઉપરાંત તમે જ બને કે તો બાયોગેસ બનાવવો હોય તો મિથેનોજન્સ બેક્ટેરિયા કે જે આપણને કેવા છે? ઉપયોગી છે. આ ઉપરાંત હજી ચલો ઘણા બધા આલ્કોહોલ્સ બનાવવા માટે, તો એવું ના માનતા કે બધા આલ્કોહોલ્સ હાર્મફુલ જ હોય, બરાબર. સો એની ચર્ચા ઘણા બધા ઉત્સેચકોના નિર્માણ કરવા માટે ઘણી બધી જગ્યાએ કોનો ઉપયોગ થાય છે? માત્ર ને માત્ર આલ્કોહોલ મીન્સ કે બેક્ટેરિયાનો ઉપયોગ થાય છે. બટ આ થઈ ગયું, આટલી વસ્તુ જ રાખશું આપણે, ટેક્સ્ટબુકના ને જ વળગી રહેશું, બરાબર છે. સો આજના દિવસ પૂરતું આપણે આટલું જ રાખશું. માઇન્ડની અંદર કીપ રાખજો. જે આપણો નેક્સ્ટ લેક્ચર આવશે, બરાબર, એની અંદર આપણે ચર્ચા કરશું કે કયા પ્રકારના બેક્ટેરિયા છે જે આપણા માટે કેવા નથી? ઉપયોગી નથી. સો આજના લેક્ચર માટે કેટલું રાખશું? ખાલી આટલું જ, કે જે વિષમપોષી બેક્ટેરિયા છે ઉપયોગી હોય તેટલું, બરાબર. ચલો.